ધોરાજી શહેરમાં વીજ કરંટ લાગતા બે ગાયોના મોત નીપજ્યા હતા, જેને લઈને ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો। ધોરાજી શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલ લીલાપીઠમાં ઘાસચારા માટે તડવડતી બે ગાયોને વીજ કરંટ લાગતા તેઓ મોતને ભેટી પડ્યાનો બનાવ બનવા પામ્યો હતો। વાત કરીએ રેઢિયાળ ગાયોને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યાના બનાવની તો ધોરાજી શહેરમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર અને લટકતા વાયરો જોખમી બન્યા છે। ત્યારે શાક માર્કેટ રોડ પરની લીલાપીઠમાં નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવતા આ વિસ્તારની ગટરો ઉભરાઈ જવા પામી હતી, જેને લઈને વીજ ટ્રાન્સફોર્મરોની નજીકમાં જ ઉભેલી બે રેઢિયાળ ગાયોને શોક લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ બનાવની તાત્કાલિક લીલાપીઠના વેપારીઓએ પીજીવીસીએલના સત્તાવાળાઓને જાણ કરતા તેમણે પાવર સપ્લાય બંધ કરીને તાત્કાલિક અન્ય બનાવ ન બને તે માટે સમારકામ હાથ ધર્યું હતું। તો બીજી તરફ શહેરમાં ફેલાયેલા ગંદકીના સામ્રાજ્યને લઈને ઉભરાતી ગટરોને લઈને નગરપાલિકા સામે અને પીજીવીસીએલની બેદરકારી સામે ગાયોના મોતને લઈને રોષ વ્યાપી જવા પામ્યો છે। જ્યારે આ બનાવને નજરે જોનારાઓએ ગાયોના મોત વીજ કરંટ લાગવાથી થયા હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે। તેમ છતાં પીજીવીસીએલના સત્તાવાળાઓ જાણે કંઈ થયું જ ન હોય તેમ ગાયોના મોત અન્ય કારણોસર થયા હોય તેમ જણાવીને કેમેરા સામે બોલવાનું માંડી વાળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ સાથે જ અન્ય કોઈની જિંદગી હોમાય તે પહેલા પગલા ભરવા જરૂરી બન્યા છે। અહેવાલ ગોંડલથી હરેશ ગણોદિયા। આજ રોજ સવારે 6:30 વાગે નગરપાલિકાએ પાણી આપ્યું અને ગટર છલકાવાને કારણે ગાયોએ વીજ કરંટ લાગવાથી બે ગાયોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેની જાણ અમે જીવીબી કંપનીને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પાવર કટ કરી અને આગળ જે કંઈ બનાવ ના બને એવી કોશિશ કરવા એ લોકો સહમત થયા હતા। અને આજે ધોરાજીની નગરપાલિકા કોઈ પણ ગંદકીવાળો કે કોઈ પણ પ્રકારનું કોઈ કામ કરવા ઈચ્છતી ના હોય એવું અમને લાગી રહ્યું છે, જેને કારણે રોજ બેરોજ શાક માર્કેટ વિસ્તાર, લીલાપીઠ વિસ્તાર અને આજુબાજુના રહીશો બધાએ આ વારંવાર અરજી કરવા છતાં આ ઘટના સ્થળ ઉપર કોઈ આવવા માંગતું હોય એવું અમને લાગતું નથી।